સંસારીને જે છે એનોય સંતોષ નથી, અને સાધુ એટલે નથીની મસ્તી. बापू पग में जूता नहीं पहनते? बोले नहीं पहनते भैया, नंगे पांव में विचरण करते हैं. क्यों बापू जूता क्यों नहीं पहनते? बोले भैया चमड़े में चमड़ा क्या लगावे. मस्ती जुओ तमे. અને આપણે ભાગવાળાના ઘરમાં બહેનોને સેન્ડલના કબાટ હોય છે, 25 30 જોડી. આ હાડીની હારે આ પહેરવાનું, આ હાડીની હારે આ પહેરવાનું, ડ્રેસ હોય તો આ પહેરવાનું, પાર્ટીમાં જઈએ અને એ ટાઈપના કપડાં પહેરીએ તો એની સાથે આ ઊંચી સેન્ડી એડીવાળા, હાઈ હીલ, મધ્યમવાળા, સપાટ, કોની હારે હું પહેરવાનું, આની હારે આજ જાય, આની સાથે આજ મેચ થાય. બોલો, સેન્ડલે મેચિંગ ના પહેરે. પર્સ મેચિંગ ની રાખે. બંગડી તે જેવા કલરની હાડી હોય એ પ્રમાણેની બંગડી મેચ થવી જોઈએ. બધુંય મેચ થતું હોય, બસ ધણીની હારે મેચ ન થતી હોય. ખાટલે મોટી ખોડી. બોલો કે સિનેમા જોવા જોઈએ તો નહીં, મારા બાપુજીને ઘેર જાઉં. બોલો કે હાલ તારા બાપાને ઘેર આંટો મારીએ, મારે કીટી પાર્ટી છે. પેલાને અધ્યાત્મમાં રસ હોય તો આને ભૌતિકતામાં રુચિ હોય. બસ પતિ સાથે મેચ ન થાય એટલે ઘર્ષણ થતું જ રહે છે. भैया चमड़े में क्या चमड़ा लगाना. नंगे पैर साधु चलता है और नंगे पैर चलने की मस्ती. कोई चाले हाथी घोड़ा पालकी मगाए के, साधु चले नंगे पैर चीटिया बचाए के, तुलसी मगन भयो राम गुन गाय के. बापा धोतिયું પહેરતા હશે, ઉપર કડિયું પહેરતા, ખમીસ પહેરતા હશે, અથવા તો પેન્ટ પહેરતા હોય, ઉપર ખમીસ, એના ઉપર કોટ, અને આટલું હોય તો એ વળી પાછો નવો કોટ લેવાનો, નવો સૂટ સીવડાવવાનું મન થાય. પણ એ બધું કાઢી નાખ્યા પછી ઉઘાડે શરીરે જે મોજથી બેઠા હોય પરાગદાસ બાપા ગોદડિયા, બધું છોડી દીધા પછીની જે મસ્તી છે. પછી એક ગોદડી, એમાં બધું આવી જાય. એક સાધુ પોલીસ સ્ટેશનમાં ગયા કે સાહેબ ફરિયાદ નોંધાવવાની છે. એટલે સાહેબ કે બાપુ તમારે હે ની ફરિયાદ? તો ચોરી થઈ, તમારા આશ્રમમાં ચોરી થઈ? તો કે હા, બધું વયું ગયું. શું વયું ગયું? મારે પહેરવાના કપડા હતા એ વયા ગયા, ઓઢવાનું વયું ગયું, મારે રૂપિયા રાખવાની ના અંતે બધી એક તિજોરી હતી ને એ વયું ગયું, કોક ધરી જાય તો હું રાખતો એ વયું ગયું. પોલીસે કહ્યું કે આટલું બધું વયું ગયું? આખી FRI માં બધી યાદી તૈયાર કરી. ત્યાં કોક એનો ચેલો જે બરાબર સમજતો તો, જાણતો તો, બાપુ નહીં આવ્યો. એ કે સાહેબ કાંઈ નહીં, બાપુની ગોદડી ચોરાઈ ગઈ છે. તો પછી આણે તો આટલું બધું લખાયું. તો કે ખોટું નથી બોલ્યા, સાધુ પુરુષ છે, ખોટું બોલે? કારણ કે આ જ એનું લુગડું હતું, પહેરવાના લુગડા આ જ હતા, ઓઢવાની ચાદર પણ આ જ હતી, અને આની હેઠે જ રૂપિયા દબાવીને મૂકતા ઓલા જે ધરી ગયા હોય, એટલે એની તિજોરી આ જ હતી. એને આ એ ખોટું નથી બોલ્યા, આ એક ગોદડીમાં એને બધું હતું. साधु चले नंगे पैर, नहीं की मस्ती साधु पुरुष के जीवन में. स्वस्वरूप से भिन्न किसी भी व्यक्ति से
वस्तु से या परिस्थिति विशेष से तुम आनंद लेने की कोशिश करोगे तो वो मूर्खता होगी। वो सुख, वो आनंद गुलाम है। साधु की मस्ती स्वस्वरूप में स्थिति के चलते है कि सुखनो खजानो तो वाला अंदर छे। सुख पोते कहे छे मोको कहां ढूंढे रे बंदे, मैं तो तेरे पास रे। वो आनंद भीतर है, ई जने मળી गयो। इसलिए जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीर। वो आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, संत फकीर करे। वो आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे। कुछ खौफ नहीं जागीरी में, कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे, वो आनंद संत फकीर करे। साधु पुरुष तो गृहस्थ मानस पण होई शके। बस आवो थाकेलो नहीं, पाकेलो होय, मधुर होय, सौने प्रेम थी बोलावतो होय, एनु व्यक्तित्व जेवुं होय, बधाने एनी पासे बेसवानुं मन थाय। थोड़ा दिवस न मळ्या होय तो जईने एम थाय के हालो एकवार प्रणाम करी आवीए। भागवत ए पण परिपक्व फळ छे, साधु ए पण आ संसार रूपी वृक्षनु परिपक्व फल छे। श्रीमद भागवत ए पण वेद रूपी कल्प वृक्षनु परिपक्व फल छे। अने એટલા માટે આપણે આ પરિપક્વ એવા મધુર ફળોની ચર્ચા કરવી છે આ કથામાં। એ ચર્ચા એટલે ભાગવતની ચર્ચા, એ ચર્ચા એટલે साधु पुरुष की चर्चा। वास्तव में भागवत भागवतों की कथा है। भागवत नो एक अर्थ था आ ग्रंथ भागवत महापुराण, और भागवत नो बीजो अर्थ था भक्त साधु पुरुष। प्रहलाद, नारद, पराशर, पुंडरीक आ बधा भागवत पुरुषों छे। तो ये भी परिपक्व फल है, साधु भी परिपक्व फल है, मधुर फल है। आवा साधु पुरुषों जेमा चरित्र गवायु छे ये पुराण एटले भागवत पुराण। भागवतानाम पुराणम इति भागवत पुराण। आमा भगवान की कथा जो मुख्य होत तो आनु नाम भगवत पुराण होत, पण आ भागवत पुराण छे। आमा भगवान की वातो आवे पण भक्तोने माध्यमथी, भक्तोना माध्यमथी आवे। प्रहलादनी वात आवे एटले नरसिंहनी वात तो आववानी ज, ध्रुवनी वात आवे एटले श्रीहरिनी वात तो आववानी ज, गोपीओनी वात आवे एटले कृष्णने याद करवा ज पड़े। शबरीनी चर्चा करो ने राम न आवे ए केम बने?
પણ ભગવાનની જે ચર્ચા છે ભાગવતમાં એ ભક્તોના માધ્યમથી છે. જો ભગવાનની ચર્ચા કેન્દ્રમાં હોત તો આ ભગવત પુરાણ કહેવાત, પણ આ ભાગવત પુરાણ છે, કારણ કે આમાં ભાગવતોની કથા એ કેન્દ્રમાં છે. આવા ભાગવતોની ચર્ચા આપણે આ ભાગવત મહાપુરાણ દ્વારા કરવા માટે એકત્ર થયા છીએ. સંત રાગદાસ બાપુ ગોદડિયા બાપુની 101મી જન્મ જયંતિના અવસરે જ્યારે આપણે આ ભાગવતી સત્સંગ યાત્રા નો સંકલ્પ લઈને બેઠા છીએ, ત્યારે આવા ભાગવતોની ચર્ચા કરીશું. ભાગવતોમાં આવેલા ભાગવતો અને આપણી આજુબાજુ આપણે જેના દર્શન કર્યા છે, અનુભવ્યા છે, એવા ભાગવતો, એની ચર્ચા કરીશું. અને એની એ તો બધા ભગવાનની હારે જોડાયેલા છે, એટલે એની હારોહાર ભગવાનની ચર્ચા તો ચાલશે જ. આવા એક ઉપક્રમથી આપણે આ 8 દિવસીય યાત્રા કરીશું. શ્રીમદ ભાગવતના પ્રારંભે એનું મહાત્મ્ય વંચાય એવી આપણી પરંપરા છે. અને અમથી પરંપરા નથી, એની પાછળ વિજ્ઞાન છે. જેનું તમને મહત્વ સમજાય એમાં પ્રેમ થાય. ભાગવતનું મહાત્મ્ય સમજાશે તો ભાગવતમાં પ્રેમ થશે, અને ભાગવતમાં પ્રેમ થાય, કથામાં રતિ થાય, અને પછી કથા સાંભળો ને એની વાત આખી જુદી થઈ. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામાયણમાં ભગવાન રામે નવધા ભક્તિનો ઉપદેશ કર્યો શબરીને. એમાં પ્રથમ ભક્તિ સત્સંગ. કોઈ સાધુ પુરુષના મુખે ભગવાનની મંગલમય કથાનું શ્રવણ કરો, અને એ સાંભળતા સાંભળતા તમને ભગવાનની કથામાં રતિ થાય. રતિ એટલે જે પ્રેમમાં, જે પ્રીતિમાં દિનો દિન અભિવૃદ્ધિ થતી રહે એનું નામ રતિ. રતિ બિન માત, રતિ બિન તાત, રતિ બિન માનસ લાગત ફીકો, રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતી કો. રતિ વગર બધું નકામ. નરમાં એક રતિ ન હોય ને તો એની કિંમત એક રતિ જેટલી. કવિ ગંગ કહે સુન શાહ અકબર, નર હે રતિ બિન એક રતિ કો. રતિ શબ્દના અલગ અલગ અર્થ છે. રતિ બિન માત, રતિ બિન તાત, રતિ બિન માનસ લાગત ફીકો, રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતી કો. રતિ, કથામાં રતિ. અને એના માટે પહેલા મહાત્મ્ય સમજવાનું, પહેલા એનું મહત્વ સમજવાનું. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં વ્યાસજીએ લખ્યું છે. આપણે એનું પારાયણ કરીશું. આરંભે ભગવાનને પ્રણામ કર્યા. આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ, હાથ જોડીએ અને સૌ બોલીએ, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય. ભલે તમે ગામડામાં રહેતા હોય, ભણ્યા ન હોય, પણ આજે સંસ્કૃત શ્લોક બોલો અને બધાયને આવડશે. સૌ બોલો, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય,
કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. કેવા છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ. શું કરે છે એ કે વિશ્વોત્પત્યાદિ હેતવ. આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કરનારા. સ્વભાવ કેવો તો કે તાપત્રય વિનાશાય. જે નમસ્કાર કરે ને એકવાર, ત્યાં ભગવાન એના આધિ દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપ એટલે દુઃખનો વિનાશ કરી નાખે. એની બધી પીડા હરી લે અને આનંદથી ભરી દે. પહેલા ચરણમાં સ્વરૂપનો પરિચય, શ્રી કૃષ્ણના સ્વરૂપનો પરિચય. કેવા છે શ્રી કૃષ્ણ? સચ્ચિદાનંદ રૂપાય. સતચિત આનંદ સ્વરૂપ છે. ત્રણ શબ્દ છે, સત, ચિત અને આનંદ. સત એટલે જે છે, સતથી જ સત્તા શબ્દ બને. સત્તા એટલે પાવર, એવો અર્થ અહીંયા નથી થતો.